હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? આપણે આગળના લેક્ચરમાં વર્ણપટ વિશેની માહિતી મેળવી હતી. આ વર્ણપટ માટે વૈજ્ઞાનિકોએ અથાગ પ્રયત્ન ઈસવીસન 1885 થી 1905 સુધીમાં ખૂબ પ્રયત્ન કર્યા કે આવર્ત કોષ્ટકમાં રહેલા અલગ અલગ ધાતુઓ માટે ખૂબ જ પ્રયોગો કર્યા અને આ પ્રયોગો કરી અને તેનો વર્ણપટ મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ છે એ સૌથી સાદામાં સાદો પરમાણુ છે, સિમ્પલ એટમ છે. તો હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ મેળવવાનું સૌથી પહેલું જે બીડું છે એ બામર નામના એક વિજ્ઞાન શાળાના શિક્ષકે 1885 માં ઝડપી લીધું. હા, એ પણ 100% સાબિતી નહોતો આપી શક્યો, પણ આનું અનુભવને આધારે એને એક સૂત્ર બનાવ્યું કે જેને આધારે વર્ણપટ છે એની તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને મેળવી શકાય. તો હાઇડ્રોજન પરમાણુ સિમ્પલમાં સિમ્પલ છે અને આ સિમ્પલ પરમાણુમાં તેની જુદી જુદી રેખા માટેના નામ બામરે આપેલા છે. આ જ નામ અન્ય વૈજ્ઞાનિકો પણ આપવાના જ છે. દાખલા તરીકે તમારી આકૃતિ મુજબ સૌથી પહેલી રેખા જે મળતી હતી, બરાબર, કે જે લગભગ લાલ કલરની હતી, એનું નામ એને H આલ્ફા રેખા આપ્યું. એના પછી બ્લુ અને ગ્રીન મિક્સ કલરની H બીટા રેખા એવું નામ આપ્યું. એના પછી જાંબલી કલરની મળતી હતી એને H ગેમા નામ આપ્યું. અને એના પછી જેમ તમે આગળ જતા જાવ છો તેમ તેમ રેખાઓ ખૂબ જ નજીક આવતી જાય છે. જુઓ, એનો અર્થ એમ થયો કે આ રેખાની તરંગ લંબાઈઓ માપવામાં આવે તો આ તરંગ લંબાઈઓ એકદમ નિયમિત રીતે ઘટતી નથી, પણ અમુક તરંગ લંબાઈઓ છે એનો જે ડાળો છે એનો વિભાગ કહેવાય. તો એ વિભાગની અંદર મળતી તરંગ લંબાઈ કઈ રીતે મેળવવી, આ માટે એક બીજો વૈજ્ઞાનિક પણ મેદાનમાં એ સમયના ગાળામાં હતો. એ હતો રીડબર્ગ અચળાંક. આપણે બહુ ડીપમાં ડિટેલમાં નથી ઉતરવાનું, પણ રીડબર્ગ અચળાંક છે એટલે કે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે એક અચળાંક આપ્યો અને આ અચળાંકના આધારે બામરે એક સૂત્ર આપ્યું છે કે જે તમે કેમિસ્ટ્રીમાં પણ ઓલરેડી ભણી ચૂકેલા છો. 1/λ = r into bracket 1/2² - 1/n². હવે આપણને થાય પ્રશ્ન કે આ શેના આધારે એને આપેલું હશે, પણ આ બધી ઉલટી ગંગા છે. એટલે કે આમાં મળતી રેખાઓના રંગ, તેમની વચ્ચેની ગીચતા, એ બધાને આધારે એક અનુભવને આધારે આ સૂત્ર મેળવેલું છે, જ્યાં r ને રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે અને એનું મૂલ્ય 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ છે. અને n છે, જ્યાં n બરાબર 3 લેવામાં આવે તો એને H આલ્ફા રેખા કહેવાની છે. n બરાબર 4 લેવામાં આવે તો એને H બીટા કહેવાની છે. n બરાબર 5 લેવામાં આવે તો એને H ગેમા કહેવાની છે. n બરાબર 6 લેવામાં આવે તો એને H ડેલ્ટા કહેવાની છે. અને જો n બરાબર ઇન્ફિનિટિવ લેવામાં આવે તો એને H ઇન્ફિનિટિવ કહેવાની છે. તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલી તરંગ લંબાઈ સૌથી વધારે છે, એટલે કે H આલ્ફા રેખાની તરંગ લંબાઈ સૌથી વધારે છે. એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી અને સૌથી ઓછી અનંત અંતર માટે n બરાબર ઇન્ફિનિટિવ માટે આ બગડો છે એ ફિક્સ છે બામર માટે. હવે આ શ્રેણી અનુસાર જો તમે વિચારો તો C = λ × μ છે.
તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c અપોન મ્યુ તમે મૂકો તો અહીંયા 1 અપોન c અપોન મ્યુ બરાબર r ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 2 સ્ક્વેર માઇનસ 1 અપોન n સ્ક્વેર. બરાબર, આ મ્યુ ને ઉપર લઈ જાઓ, c ને સામે લઈ જાઓ તો આપણને આવૃત્તિનું સૂત્ર ટૂંકમાં મળે rc. કારણ કે આપણે દાખલા ગણવા હોય તો આવૃત્તિ પણ ક્યારેક શોધવી પડે અને આ એક જ સૂત્ર મળ્યું એવું તમે જરાય ન સમજતા. આ અને એમાંથી 1 અપોન લેમ્બડા નામનું પ્રાણી છે એને તરંગ સંખ્યા પણ કહેવામાં આવે છે. એને શું કહેવાય છે ભાઈ? તરંગ સંખ્યા. બરાબર, તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવામાં આવે. અને હવે ધ્યાનથી સાંભળો કે આટલી શ્રેણી બની ગયા બાદ લાઇમેન, પાસ્ચન, બ્રેકેટ અને ફોન્ડ આ બધા જ વૈજ્ઞાનિકોએ પોતપોતાની શ્રેણી આપી અને અલગ અલગ તત્વો માટે આપી. પણ આપણા કોર્સમાં બધા જ તત્વો નથી, આપણા કોર્સમાં હાઇડ્રોજન વાયુ માટે જ છે. પણ એમાં શ્રેણીનું નામ આપશે દાખલા ગણતી વખતે કે કઈ શ્રેણી. તો જે શ્રેણીનું નામ આપે એનું સૂત્ર તમારે ઉપયોગમાં લેવું પડે. મતલબ કે તમે હવે લાઇમેન શ્રેણી લ્યો, આ બામર હતી તો લાઇમેન શ્રેણી તમે પસંદ કરો તો 1 upon lambda is equal to r into bracket 1 upon 1 square minus 1 upon n square, જ્યાં n બરાબર તમારે શું લેવાનું છે? 2 3 4. આના કરતા એક વધારે હોવું જોઈએ, નહીતર માઈનસમાં મળે, જે શક્ય નથી. બરાબર, પછી બામર માટે તો તમને બધાને ખબર જ છે, એમાં બગડો આવવાનો છે. r bracket 1 upon 2 square minus 1 upon n square સામે લખેલી જ છે. પછી આવશે પાસ્ચન. આ શ્રેણી 1 upon lambda is equal to r into bracket 1 upon 3 square minus 1 upon n square, જ્યાં n બરાબર 1 વધારે એટલે કે 4 5 થી શરૂઆત થાય. આ 4 હોય તો h આલ્ફા ગણવાની, પણ h આલ્ફા કોની? પાસ્ચનની. તમે n બરાબર 2 ગણો તો h આલ્ફા જ છે, પણ કોની? લાઇમેનની. જો n બરાબર 3 ગણો તો પણ તે h આલ્ફા જ છે, પણ કોની? બામરની. પાસ્ચન પછી આવશે બ્રેકેટ અને આવી જ રીતે ફંડ. તો 1 upon lambda is equal to r into bracket 1 upon 4 square minus 1 upon n square, જ્યાં n બરાબર 5 6 5 થી ટૂંકમાં શરૂઆત થાય. 1 upon lambda is equal to r into bracket 1 upon 5 square minus 1 upon n square. તેથી n બરાબર જ્યાં 6 7 8 અને આવડી આ h આલ્ફા, h આલ્ફા, h આલ્ફા, h આલ્ફા, 3 માટે h આલ્ફા, 2 માટે h આલ્ફા. હવે આ જે શ્રેણીઓ મળી ઈ વચ્ચે જે તરંગ લંબાઈઓ ગેરહાજર હતી બધી, એ ગેરહાજર તરંગ લંબાઈઓ પણ આના દ્વારા મળશે. તમે આમાં n ની કિંમત મૂકી દો એટલે વા લખેલો આંકડો તમારો ફિક્સ થાય. દાખલા તરીકે n બરાબર તમે ઇન્ફિનિટી માં મૂકી દેશો તો આ ભાગ 0 થઈ જાય. 0 થઈ જાય તો શું થાય મને કહો? 1 upon lambda is equal to r upon 4 વધે. તો lambda is equal to 4 upon r વધે. તો 4 ના છેદમાં 1.097 into 10 raised to minus 7. હવે આને ઉપર લઈ જાઓ એટલે આ 10 raised to plus 7 થઈ જશે. બરાબર, અને અહીંયા 4 ના છેદમાં 1 પોઈન્ટ કરશો. બરાબર, એટલે અહીંયા તમારા માટે પેલો જે આંકડો હતો ઇન્ફિનિટી વાળો એ આંકડો તમારો આવી જશે 3.64 વાળો. બરાબર, અને આટલા આવશે. બરાબર, એટલે કેટલા નેનોમીટર તમારે કરવા હોય તો અહીંયા ગુણાકારમાં શું કરવું પડે ભાઈ? આ મીટર આવ્યા છે, આ આવ્યા એ શું આવ્યા? મીટર આવ્યા, તો એને -9 કરી નાખો એટલે -2 વધશે. આપણે આંકડામાં ક્યાંક ભૂલ હશે ભાઈ, બીજું કાંઈ છે નહીં. ઓકે, અહીંયા +7 છે. યસ, હા, +7 હોય તો આ -7 થાય. બરાબર, અને વા +9 થાય. ઓકે, તો +2 કરશો તમે એટલે 364 ની નજીક આવશે. બરાબર, તો આ 364.6 છે. ચલો આપણો આપણે લખ્યો નથી. આમ તમે n બરાબર 3 4 5 6 ઇન્ફિનિટી મૂકતા જાવ તો લખેલી કિંમત મુજબ આવે. હવે તમારે એક્ઝામમાં
આ યાદ રાખવાનું છે. h આલ્ફા, h બીટા, h ગામા, h ડેલ્ટા, h ઇન્ફિનિટિવ. આ ભૂલવું ન જોઈએ. ઉપરના આંકડામાં પહેલો આંકડો અને છેલ્લો આંકડો તમે લખો એટલે ચાલે. વચ્ચેના આંકડા તમારે ગોખીને લખવાની જરૂર નથી એક્ઝામમાં. ઓકે? તો આ તમારા માટે તરંગ સંખ્યા એટલે લેમ્ડાનું વ્યસ્ત એ પણ આપણે સમજી લીધું. બધા માટે આવૃત્તિનું સૂત્ર પણ તમે આરામથી લખી શકો છો. અને એવું જરૂરી નથી કે હાઇડ્રોજન પરમાણુ માટે જ તમને પરીક્ષામાં પૂછાય. આ સૂત્રો તો તમામ પ્રકારના પરમાણુ માટે લાગુ પડે છે. કોઈ એક પરમાણુ માટે લાગુ નથી પડતું. આ હાઇડ્રોજન માટે જ મેળવેલું છે એમ નથી. આ સામાન્ય સૂત્રો છે બધા ધાતુ તત્વના વર્ણપટ માટે. અને આવા કોઈ પણ ધાતુ ને તરંગ લંબાઈના જુદા જુદા ગાળા માટે તમે જે રેખાઓ પ્રાપ્ત કરો છો એને જ વર્ણપટ રેખા કહેવાય અથવા તો એને વર્ણપટ કહેવાય. અને આપણે જે લીધો છે એ હાઇડ્રોજન માટેનો વર્ણપટ લીધેલો છે. ઓકે? ક્લિયર? તો થોડું આપણે લખવું તો પડે ને ભાઈ. બરાબર? યસ બાળકો. હાઇડ્રોજન પરમાણુ એ સૌથી સાદો અને ઓછામાં ઓછા પરમાણુ પ્રમાણ ધરાવતો પરમાણુ છે. તેથી તેનો વર્ણપટ પણ સ્વાભાવિક રીતે સાદો જ મળે. આમ છતાં તેની રેખાઓ તરંગ લંબાઈ આવૃત્તિને અનુલક્ષીને નિયમિત મૂલ્યો ધરાવતી નથી. પરંતુ H2 પરમાણુની કેટલીક શ્રેણીમાં તરંગ લંબાઈનું મૂલ્ય નિયમિત રીતે ઘટતું જાય છે. આ બધા જ સમૂહને શું કહેવામાં આવે છે? વર્ણપટ શ્રેણી. આવી 5 શ્રેણી છે, તમને બધાને ખબર છે અને તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂકેલા છો. 1885 માં બામર નામના વૈજ્ઞાનિકે આવી એક શ્રેણી શોધેલી કે જેની તરંગ લંબાઈ દ્રશ્ય વિભાગમાં મળે છે. બસ આ બાબત બહુ અગત્યની છે. હું અંડરલાઈન કરી દઉં છું કારણ કે આ MCQ માં વારંવાર પૂછાતી વસ્તુ છે. બરાબર? અને 1/λ r 1/2² 1/n², જ્યાં n બરાબર 3 4 તથા રીડબર્ગ અચળાંક 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. જો n બરાબર 3 તો લાલ રંગના વિભાગમાં આ છેલ્લી મળે h આલ્ફા રેખા. એ જ રીતે n બરાબર 4 લેતા બ્લુ ગ્રીન વિભાગમાં આ બ્લુ ગ્રીન વિભાગમાં 486.1 નેનોમીટર મળે. તેને h બીટા કહેવાય. અને n બરાબર જો 5 લેવામાં આવે તો જાંબલી વિભાગમાં લેમ્ડા બરાબર 434.1 નેનોમીટર મળે, જેને h ગામા રેખા કહેવામાં આવે. અને એનાથી પછી આગળ આપણે વર્ણન નથી કરતા, પણ છેક h ઇન્ફિનિટિવ સુધી છેલ્લી રેખા મળે. અને નાનામાં નાની તરંગ લંબાઈ આ h ઇન્ફિનિટિવની છે, સૌથી મોટી h આલ્ફાની છે. જેમ તરંગ લંબાઈ ઘટતી જાય તેમ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય અને તીવ્રતા શું થતી જાય? ઓછી ને ઓછી ઘટતી જાય. હાઇડ્રોજન વર્ણપટ માટે શોધેલી અન્ય શ્રેણીઓ નીચે મુજબ છે. લાઇમેન, પાસ્ટન, બેકેટ, ફન બધું તમને યાદ રહી જશે. પણ એક બાબત મગજમાં રાખજો કે લાઇમેન શ્રેણી પારજાંબલી વિભાગમાં મળે છે, પાસ્ટન શ્રેણી પાર રક્ત વિભાગમાં મળે છે, બ્રેકેટ પણ પાર રક્ત વિભાગમાં મળે છે, ફન શ્રેણી પાર રક્ત વિભાગમાં મળે છે. જ્યારે બામર શ્રેણી એક જ એવી છે કે જે કયા વિભાગમાં મળે છે? દ્રશ્ય વિભાગમાં. જુઓ એની તરંગ લંબાઈનો ગાળો એંગસ્ટ્રોમમાં ગણો તો 6563 એંગસ્ટ્રોમ થી 3646 એંગસ્ટ્રોમ સુધીનો છે. તો આ રેખાઓને તમે નરી આંખે નિહાળી શકો, દ્રશ્ય વિભાગ છે એટલે. બરાબર? જ્યારે આ બધા વિભાગો છે એ નરી આંખે આપણે જોઈ ન શકીએ. એટલે આ શ્રેણી વધુ પોપ્યુલર અને વધુ પ્રચલિત કહેવાય પ્રાયોગિક રીતે. બાકીના બધાના દાખલા તો તમારે ગણવાના જ છે. કોઈ પણ એક સૂત્ર પરથી આવૃત્તિનું સૂત્ર નીચે મુજબ મળે. દાખલા તરીકે સમીકરણ 1 પરથી તમે લઈ લ્યો તો શું થશે મને કહો? 1 એટલે લેમ્ડા બરાબર μ/c અહીંયા મૂકી દેશો એટલે μ બરાબર rc², 1/n² મળે. ઓલરાઈટ? તો આ બધા જ અલગ અલગ વિભાગના સૂત્રો બરાબર યાદ રાખવા. એકદમ ઈઝી છે. એક આપણો વધતો જાય. પહેલી શ્રેણી એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો. અને n માં એવી જ રીતે બગડો બગડાથી શરૂઆત થાય, અહીંયા તગડાથી શરૂઆત થાય, અહીંયા બગડો, અહીંયા n બરાબર તગડો, અહીંયા n બરાબર ચોગડાથી શરૂઆત થાય, પાંચડાથી, છગડાથી.
એ બધાની પેલી શ્રેણી કહેવાય n બરાબર 2 એટલે આ વિભાગની પારજાંબલી વિભાગની H આલ્ફા રેખા એનું નામ પછી નથી બદલવામાં આવતું પણ વૈજ્ઞાનિકના નામ ઉપર ધ્યાન રાખવાનું કે લાઇમેનની H આલ્ફા કીધી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડે ફંડની H આલ્ફા કીધી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને એમાં n બરાબર 6 મૂકવા પડે આ ધ્યાન ખાસ રાખજો ઓકે યસ બાળકો બોહર મોડેલની સફળતા અથવા તો સ્વીકૃતિઓ જણાવો કોણ હતો નીલ બોહર તો કે નીલ બોહર એક વૈજ્ઞાનિક જ હતો ડેનમાર્કનો પણ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે જે પરમાણુનું મોડેલ આપણી પાસે રજૂ કર્યું હતું એટલે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે પ્રવેગિત ગતિ કરે ઊર્જાનું ઉત્સર્જન કરે અને એની ત્રિજ્યા સતત ઘટતી જાય અને આ ઇલેક્ટ્રોન છેવટે પરમાણુના કેન્દ્રમાં વિરામ પામે અને તેની આવૃત્તિ પણ બદલતી જાય અને કોણીય વેગ પણ તેનો બદલતો જાય કોણીય આવૃત્તિ પણ બદલતી જાય આવી જે કાંઈ ચર્ચાનો નિચોડ હતો એ એમ બતાવે છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કરતો ક્યારેય કેન્દ્રમાં વિરામ ના પામે એટલે નીલ બોહરે એમાં સુધારો કર્યો અને એમાં ક્વોન્ટમ સિદ્ધાંતોને દાખલ કર્યા ક્વોન્ટમ સિદ્ધાંતો ક્યાં હતા એની ચર્ચા આપણે અત્યારે અસ્થાને છે એ હું તમને નથી કહેતો પણ ક્વોન્ટમ સિદ્ધાંતો દાખલ કરી અને એને 3 સફળતા આપી 3 અધિતર્કો આપ્યા આ અધિતર્ક એ પરમાણુની સ્થિરતાનો ખ્યાલ આપે અને કોઈ પણ પરમાણુ ખાસ કરીને હાઇડ્રોજન પરમાણુ ના વર્ણપટ વિશેની પણ સમજૂતી આપણને આપે એનો પહેલો ખ્યાલ એવો હતો કે ઇલેક્ટ્રોન ઘણી બધી કક્ષા છે એ ધ્યાનમાં રાખો આ પરમાણુ છે આ પરમાણુની કક્ષાઓ છે આ કેન્દ્ર છે બરાબર તો ઇલેક્ટ્રોન ધારો કે આ કક્ષામાં ગતિ કરે છે તો જ્યાં સુધી તે ઇલેક્ટ્રોન એ કક્ષામાં ગતિ કરતો રહેશે ત્યાં સુધી તેની ઊર્જામાં કોઈ જ તફાવત નથી પડવાનો તેની ઊર્જા એટલી ને એટલી જ રહેશે બરાબર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થામાં હોઈ શકે છે આ સ્થાયી અવસ્થા 1 2 3 4 બધી અને આ દરેક શક્ય અવસ્થા ચોક્કસ મૂલ્યની ઊર્જા ધરાવે જેને સ્થાયી અવસ્થા કહેવાય અને ઇલેક્ટ્રોન આવી સ્થાયી કક્ષામાં ભ્રમણ કરે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કર્યા વગર ભ્રમણ કરે ઊર્જાનું શોષણ ન કરે અને ઉત્સર્જન ન કરે આપણે લખવાનું ખાલી ઉત્સર્જન છે પણ શોષણ ન કરે અને એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે એની એ જ કક્ષામાં ભ્રમણ કરતો રહે બીજો અધિતર્ક એને એ આપ્યો કે ઇલેક્ટ્રોન જ્યાં ગતિ કરે છે એ કોઈ પણ ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ગતિ કરી શકે તો કે ના કોઈ પણ કક્ષામાં કોઈ પણ ઇલેક્ટ્રોન ગતિ ના કરે પણ ઇલેક્ટ્રોન એવી જ સ્થાયી કક્ષામાં ગતિ કરી શકશે કે જેનું કુલ કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય h/2π ના પૂર્ણ ગુણાંકમાં કઈ ભૌતિક રાશિ કોણીય વેગમાન બરાબર ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય જ્યાં h બરાબર પ્લાન્ક અચળાંક એટલે કે કક્ષીય કોણીય વેગમાન l બરાબર nh/2π જ્યાં l બરાબર 1 2 3 મતલબ કે અહીં કોણીય વેગમાનનું પણ ક્વોન્ટમીકરણ થયું કહેવાય બરાબર અને ત્રીજું હવે ધારો કે આ કક્ષામાં ઇલેક્ટ્રોન અત્યારે આ ગતિ કરે છે અને એને મજા ન આવી ગઈ કે મારે હવે અહીં નથી રહેવું મારે તો અહીંથી કૂદકો મારીને આવી જાવું કૂદકાને સંક્રાંતિ કહેવાય તો આ સંક્રાંતિ પામીને અહીંયા આવે તો શું થાય કાંઈ તો કે હા થાય કારણ કે આ કક્ષાની ઊર્જા જુદી છે જેમ જેમ તમે અંદર જતા જાઓ તેમ પ્રોટોન પ્રત્યેનું ન્યુક્લિયસ પ્રત્યેનું આકર્ષણ વધતું જાય ઊર્જા ઘટતી જાય તો અંદરના ભાગની આના કરતા આની ઊર્જા ઓછી છે તો અહીંયા આગળ જતા જાવ એમ ઊર્જા ઘટતી જાય એટલે તો કુલ ઊર્જાનું મૂલ્ય માઈનસમાં આપણે લીધેલું છે આગળ સૂત્ર સાબિત કર્યું એમાં બરાબર તો અહીંથી ઇલેક્ટ્રોનની ઊર્જા સતત આગળ જતા જાવ એમ ઘટતી જાય ધારો કે કોઈ એક કક્ષા ધારો કે ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા ગતિ કરે છે
આ કક્ષાની ઊર્જા EI છે, આ કક્ષાની ઊર્જા EF છે. EI is greater than EF. તો જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઊર્જાવાળી કક્ષામાંથી ઓછી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તે બંને ઊર્જા સ્તર વચ્ચેના તફાવત જેટલી ઊર્જાના આપેલી આવૃત્તિ અનુસાર ફોટોનનું ઉત્સર્જન કરે. એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઊર્જાવાળી કક્ષામાંથી ઓછી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કે કૂદકો લગાવે ત્યારે બંને ઊર્જા સ્તરની ઊર્જાના તફાવત જેટલી ઊર્જાના ફોટોનનું શું કરે છે? ઉત્સર્જન કરે. જો ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ μ હોય તો EI EF બરાબર h μ, એટલે કે EI is greater than EF. આ બે સૂત્રનો ઉપયોગ આપણે આગળ ઉપર કરવાનો છે. બરાબર, સાબિતીમાં આપણે કરશું. ઓલરાઈટ, ક્લિયર? તો લખી લેજો. આ આકૃતિ તમારી સમજણ માટે છે. માત્ર આપણે તો 3 સ્વીકૃતિ જ લખવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. યસ બાળકો, પાછા સૂત્રાત્મક પ્રશ્ન છે અને બોહર મોડલનો ઉપયોગ કરી અને આપણે એની કક્ષામાં ત્રિજ્યા અને ઝડપના સૂત્રો મેળવવાના છે. આપણે આમ તો ત્રિજ્યા ઝડપના સૂત્ર મેળવેલા છે, ખબર જ છે આપણને, પણ આપણે બોહર મોડલનો ઉપયોગ કરવો છે. બરાબર, તો આપણે જાણીએ કે અહીંયા ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેનું કેન્દ્રગામી બળ ઇક્વલ ટુ વિદ્યુત બળ થાય. આપણે મેળવેલું જ છે. તો આપણે પહેલું શરૂઆત કરી દઈએ. સાંભળો, આ અત્યારે હું તમને સાદુરૂપ આપતા શીખવાડું છું. શું કામે? કારણ કે આમાં સાદુરૂપ થોડુંક વિચિત્ર આપવાનું છે અને સૂત્રના સ્વરૂપ આપણે અલગ અલગ ટાઈપના મેળવવાનો પ્રયત્ન કરશું. એટલે mv², n ની કક્ષા છે એટલે આપણે v અને r માં પાછળ n લગાડી દેશું. rn બરાબર 1/4πε0 into ze²/r², પરંતુ z બરાબર 1. શું કામ? કારણ કે આપણે હાઇડ્રોજન પરમાણુની જ વાત છે. બરાબર, તો n બરાબર આપણે 1 લઈ લઈએ અને આમાંથી હવે vn² ના સૂત્રનો કરતા બનાવી દે તો vn² બરાબર શું થશે? 1/4πε0 into આ n છે ઓ ભાઈ, એટલે આ rn અહીંયા એક rn વધશે એટલે અહીંયા આવશે e²/mrn. બરાબર, અને તેથી vn is equal to e/4πε0 into m into rn આખાયનું વર્ગમૂળ. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. આ ઝડપનું તમારું એક સૂત્ર જ છે. બરાબર, હવે આને આપણે 1 આપીએ, બચેલો આને આપણે 2 આપીએ. બરાબર, અને હવે બોહર ની સ્વીકૃતિ મુજબ તેનું કુલ કોણીય વેગમાન કે જેને mv r કહેવામાં આવે એના બરાબર શું હોય? કયો? nh/2π. અને તેથી vn² બરાબર આમાંથી જ વર્ગ કરી નાખવાનો છે બધાયનો, એટલે n²h²4π²m²rn². બરાબર, એટલે આને આપણે સમીકરણના નંબર અત્યારે કેટલા આપી દઈએ? 3. હવે સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 1 ને સરખાવી દેવાનું એટલે vn નો લોપ થઈ જશે. બરાબર, તો vn નો લોપ થઈ જાય તો અહીંયા શું વધે? તો કે n²h²4π²m²rn² બરાબર e²/4πε0 into m into rn. બરાબર, હવે આમાંથી શું વયું જાય છે એ જરાક આપણે જવા દઈએ. જો આમાંથી એક m છે એ અહીંથી વયો ગયો, એક rn છે એ વયો ગયો. બરાબર,
અત્યારે આપણે એક પાઈ છે એને જવા દઈ અને આ ચોકડો છે એ પણ વયો ગયો, તો ખાલી rn ને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. તો આના ઉપરથી શું લખાશે ભાઈ? rn બરાબર, જો આને અહીંયા લઈ ગયો ને આને નીચે જવા દો તો શું આવશે? n² h² એપ્સિલોન 0 છેદમાં પાઈ m e સ્ક્વેર. જુઓ જે વધે છે પાઈ m e સ્ક્વેર બરાબર n² h² એપ્સિલોન 0. ઓકે, તો આ તમારી ત્રિજ્યાનું એક સૂત્ર થયું. હવે આ જ સૂત્રમાં આપણે થોડો ફેરફાર કરીએ, મતલબ કે rn બરાબર n² h² ઇન્ટુ 4 પાઈ એપ્સિલોન 0 છેદમાં 4 પાઈ સ્ક્વેર m e સ્ક્વેર. શું કર્યું મેં? સમજાણું? 4 પાઈ ગણ્યા, હવે બીજું કાંઈ કર્યું નથી. એને સ્વરૂપ આવું આપ્યું છે તો આપણે શું કરીએ બાળકો? બરાબર, n² આ n² અપોન શું થઈ જશે? m. m ને અહીંયા રાખી દો, બરાબર. અને હવે અહીંયા શું વધશે કયો? આ 4 પાઈ સ્ક્વેર છે ભાઈ, આ h² છે, તો અહીંયા શું વધે? h અપોન 2 પાઈ. આવા ટુકડા ટુકડા કરીને આપણને સૂત્ર આપેલું છે, જુઓ h અપોન 2 પાઈ નો સ્ક્વેર n² અપોન m. હવે શું બાકી રહ્યું? 4 પાઈ એપ્સિલોન 0 અપોન e સ્ક્વેર. હવે આ વસ્તુ તો આની આ જ છે, એમાં કશો જ ફેરફાર નથી. હજી એ લોકોએ vn માં પણ આવું કામ કરેલું છે, બરાબર. આમાં પણ rn ની કિંમત મૂકી દીધેલી છે. હવે આમાં તમે rn ની કિંમત મૂકો તો શું થાય? બરાબર, સમીકરણ 1 પરથી vn² ટૂંકમાં સમીકરણ 1 માં rn ની કિંમત મૂકતા તો vn² બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ e² અપોન m ઇન્ટુ rn. એટલે આપણી સાદું સૂત્ર છે એ જ મૂકી દો, પછી આપણે ગુણવા ભાગવાનું તો છે પાઈ m e સ્ક્વેર. બરાબર, તેથી vn² સિમ્પલ ઉડે એટલું ઉડાડી દો, કોઈ વસ્તુ આપણે કરવી નથી. p ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. બરાબર, પછી અહીંથી પાઈ કેન્સલ, બરાબર, બીજું કાંઈ કેન્સલ થતું નથી. એટલે અહીંયા આવશે 4 m કેન્સલ, યસ, 4 એપ્સિલોન 0 n² h². બરાબર, અને આ એપ્સિલોન 0 આ એપ્સિલોન 0 આરે ગુણાય એટલે એપ્સિલોન 0 નો સ્ક્વેર આવી જશે. બરાબર, અને તેથી vn is equal to e² upon બધાનું વર્ગમૂળ નીકળે એમ છે 2 એપ્સિલોન 0 n into h. તો આ vn નું એક સૂત્ર સિમ્પલ છે જ, બરાબર. પણ હવે વધારામાં એને ઈચ્છા થાય કે આપણે આવું કંઈક કરવું છે, તો શું કરવું આપણે કયો? હવે એને અહીંયા 2 પાઈ ગુણ્યા, બરાબર, અહીંયા નીચે આવા ધંધા કર્યા છે ભાઈ, બરાબર. તો આપણે કરવાના ભાઈ, એમાં કઈ બહુ મોટી વાત નથી. જો અહીંયા તમે 2 પાઈ ગુણી નાખો છો, અહીંયા 2 પાઈ ગુણો છો તમે, આ 2 એપ્સિલોન 0 છે એને 2 પાઈ ગુણ્યા ઇન્ટુ nh અપોન 2 પાઈ ભાઈ. આમ કરવાથી શું બદલશે? એનાથી કે બીજું બદલે એમ નથી. ત્યાંથી સાંભળો, હવે e સ્ક્વેર ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 1 અપોન n ઇન્ટુ 1 અપોન h અપોન 2 પાઈ છે. હવે આવું સ્વરૂપ આપણે શોધવાનું હતું. તો આ vn નું તમારું આ સૂત્ર સાચું છે, ખોટું કાંઈ નથી આમાં.
આ પણ સાચું છે. એનો અર્થ એવો થયો કે આ ક્વેશ્ચન તમારા માટે અત્યંત અગત્યનો થયો. અને આમાં જે સૂત્રો છે એમાં જરાકેય તમે ભૂલ કરી જાઓ તો દાખલા ના થાય. એટલે આ પ્રશ્ન બરાબર ખૂબ વખત લખી તમારે પાકો કરવો પડે તો જ આ સૂત્રો બધા યાદ રહે આપણને. ક્યારે કયા સૂત્રનો, હા મુખ્ય બે કે સૂત્ર જે આવે, એક Rn નું ને એક Vn નું, આ બે સૂત્ર સાદા છે એ તો આપણને બરાબર યાદ રહેવા જ જોઈએ. બરાબર. હવે આ બે સૂત્રો ઉપરથી તમે નક્કી કરો, Rn ઉપરથી નક્કી કરો જોઈએ. આ Rn નું સૂત્ર છે એના ઉપરથી શું નક્કી થાય તો કે Rn છે એ n² ના સમપ્રમાણમાં થશે. શું કામે? કારણ કે h² એપ્સિલોન 0 પાઈ m e² આ અચળાંક છે ને, આને પ્રથમ કક્ષાની ત્રિજ્યા કહેવાય. કારણ કે આમાં n બરાબર 1 મૂકી દો તો આટલું જ આવે ને. તો આના ઉપરથી Rn છે એના બરાબર n² a0 થાય. એટલે કે આ સૂત્ર તમારું સાબિત થયું. એવી જ રીતે તમે Vn માં જુઓ, અહીંયા n જ છે ને અહીંયા પણ n જ છે. આ Rn નું જે સૂત્ર મેળવ્યું એમાં અહીંયા n² છે, અહીંયા n² છે, અહીંયા Vn માં છેદમાં n છે, અહીંયા Vn માં છેદમાં n છે. એનો અર્થ એમ થયો કે ઝડપ છે એ કક્ષાના ક્રમના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. મતલબ કે કક્ષાનો ક્રમ વધતો જાય તો ઝડપ ઘટતી જાય, કક્ષાનો ક્રમ ઘટતો જાય તો ઝડપ વધતી જાય. અને અહીંયા તો ખબર જ છે તમને કે આ ત્રિજ્યા n² ના સમપ્રમાણમાં છે. એટલે પહેલી કક્ષામાં તો વાંધો નથી, પણ બીજી કક્ષા તમે લ્યો તો બીજી કક્ષાનો વર્ગ થઈ જાય. બરાબર. તો એ ત્રિજ્યા તમારી શું થાય? બદલી જવાની છે. પહેલી કક્ષાની ત્રિજ્યા બીજીની તો વધવાની જ છે. બરાબર. એટલે જે કક્ષાનો ક્રમ આવે એ વધારે પ્રમાણમાં વધતો જાય. કારણ કે તમે એક મૂક્યા પછી બે મૂકો તો Rn બરાબર 4 ગણું અંતર વધ્યું. તમે 3 મૂકો તો 9 ગણું અંતર વધે, 4 મૂકો તો 16 ગણું અંતર વધે. એટલે કે પહેલી કક્ષા પછી બીજી કક્ષા વધારે દૂર આવે, ઓલી ત્રીજી એના કરતાંય દૂર આવે. ઓકે. તો આ સૂત્રો છે એને હું વ્યવસ્થિત રીતે હવે તમને લખી દઉં, કારણ કે આમાં આપણે થોડું આગળ 2 લીટી 3 લીટી લખવી તો પડશે. અને આ ગણતરી આમાં કરવાની જરૂર નથી. બુકમાં ગણતરી કરીને ત્રિજ્યા આપણે જે આગળ દાખલો ગણ્યો તો એમાં ત્રિજ્યાનો ઉપયોગ કર્યો એ ત્રિજ્યા અહીંયા શોધેલી છે, પણ આપણે આંકડાકીય માહિતી આપવાની કોઈ જરૂર નથી. સૂત્રની સાબિતી જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. યસ બાળકો, સાદુરૂપ ગમે તે રીતે આપી શકાય. સાદુરૂપ સાથે છે એટલે તમને પ્રશ્ન લાંબો લાગે છે, પણ ધ્યાનથી સમજશો તો તમને વધારે મજા આવશે. કારણ કે ગોખવાને બદલે સમજીને તમે લખી શકશો. બરાબર. બોહર મોડેલનો ઉપયોગ પહેલા ત્રિજ્યાનું સૂત્ર અને પછી ઝડપનું સૂત્ર અને ત્રિજ્યાનું વધારાનું સૂત્ર પણ આપણે મેળવી લેશું. આકૃતિમાં હાઇડ્રોજન પરમાણુ દર્શાવેલ છે. ધારો કે m મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું દળ, ત્રિજ્યા અને વેગનું ક્રમે m, Rn અને Vn છે તથા વિદ્યુતભાર E છે તથા ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર Ze છે. મેં તમને ખાસ કીધું હતું કે Z નો ઉલ્લેખ આપણે આ સૂત્રમાં એટલા માટે નથી કરતા કે આપણે હાઇડ્રોજન પરમાણુ લઈને આ સૂત્ર મેળવી રહ્યા છીએ. નહીંતર જ્યાં જ્યાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર દેખાય છે ત્યાં Z આવે. આ ધ્યાન રાખજો ખાસ. બરાબર. તો અહીંયા 1/4πε0 વિદ્યુત બળ બરાબર કેન્દ્રગામી બળ. બોહરની બીજી સ્વીકૃતિ મુજબ Ln બરાબર mv n Rn બરાબર nh/2π, જ્યાં n બરાબર 1 2. હવે આપણે શું કર્યું? સમીકરણ 1 અને 2 છે એમાં 1 માં Vn² ને સૂત્રનો કરતા બનાવ્યો, 2 માં પણ આનો વર્ગ કરીને Vn² ને સૂત્રનો કરતા બનાવ્યો, એટલે Vn² નો લોપ થઈ ગયો. બરાબર. એટલે આના બરાબર આવશે, આના બરાબર આવ્યું. હવે એમાંથી જેટલું ઉડે એટલું ઉડાડી દો તો 4π અહીંથી ઉડશે, અહીંયા માત્ર પાઈ રહેશે, અહીંયા m અને m ઉડી જશે, Rn અને Rn એક એક ઉડી જશે. તો Rn ને સૂત્રનો કરતા બનાવશો તો આ n² h² એપ્સિલોન 0 અપોન આ 1π ઇન્ટુ 1m ઇન્ટુ e² થશે. અને જો તમે n બરાબર 1 મૂકો તો પ્રથમ કક્ષા થઈને એ પ્રથમ કક્ષાનું બોહરના માનમાં એને બોહરની ત્રિજ્યા એ 0 કહેવાય.
a0 બરાબર h² પાઈ me². સમીકરણ 5 અને 6 પરથી rn proportional to n². સમીકરણ નંબર 7 ઝડપનું સૂત્ર સમીકરણ 3 પરથી આના ઉપરથી ખબર પડી ગઈ ને કે rn છે ઈ n² ના સમપ્રમાણમાં છે. રેગ્યુલરલી તમને એક બાબત ખાસ કહી દો કે ખરેખર n² ના સમપ્રમાણમાં નહીં પણ ખરેખર rn proportional to n² z ના સમપ્રમાણમાં છે. શું કામે? કારણ કે આપણો હાઇડ્રોજન પરમાણુ હતો એટલે છેદમાંથી z નીકળી ગયો. અહીંયા છેદમાં z આવે. બરાબર? ઓકે. હવે Vn પરથી સમીકરણ 3 પરથી આ 3 માં Vn વર્ગમૂળ કાઢી નાખ્યું તો 4 પાઈ એપ્સિલોન 0 rn m. સમીકરણ 8 સમીકરણ 1 અને 2 પરથી rn ને સૂત્રોનો કરતા બનાવીને સરખાવતા. પહેલા આપણે rn ને સૂત્રોનો કરતા બનાવી નાખીએ તો સમીકરણ 1 માં એક rn વયો જાય અને rn બરાબર શું થશે e² 4 પાઈ એપ્સિલોન 0 m vn². બરાબર? આમાંથી શું વયો જાય એક rn વયો જશે. આ 4 પાઈ એપ્સિલોન 0 એમનેમ રહેશે, m નીચે આવતો રહેશે અને vn² એ નીચે આવતો રહેશે. બરાબર? અને આ સમીકરણ 2 પરથી તમે rn ને સૂત્રોનો કરતા બનાવશો તો એ નીચે આવતો રહેશે. આવી ગયો? હવે rn નો લોપ કરવાનો. માં કેમ vn નો લોપ કરીને rn મેળવો એમાં rn નો લોપ કરીને vn મેળવો. બરાબર? તો બે બાજુ આને આને બેને સરખાવી દો એટલે vn બરાબર શું મળશે તમને મને કયો 1/n ઇન્ટુ e² 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ h/2 પાઈ ગુણાકારમાં. બરાબર? આનું સાદુરૂપ હું નથી આપતો, એ તમે તમારી મેળે જોજો, ટ્રાય કરજો. આના ઉપરથી આ આરામથી આવી જ જાય. બરાબર? તો સમીકરણ 11 પરથી કહી શકાય કે Vn proportional to 1/n. એનો મતલબ કે ઝડપ છે એ કક્ષાના ક્રમના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે ક્રમ વધતો જાય એમ ઝડપ ઘટતી જાય. સમીકરણ 5 ના અંશ અને છેદને 4 પાઈ વડે ગુણી નીચેનું સૂત્ર મેળવી શકાય. આ પણ લખવાનું છે. આ rn નું સૂત્ર જે છે સાચું આ જ છે બાળકો, આમાં કોઈ ખોટું નથી. પણ આને આધારે તમે સ્વરૂપ બદલાવી શકો. સ્વરૂપ એટલા માટે કે 4 પાઈ એપ્સિલોન 0 આપણે ગમે ત્યાં શોધીએ છીએ પ્લસ h/2 પાઈ આપણે શોધીએ છીએ. તો 4 પાઈ એપ્સિલોન 0 એટલા માટે કે 1/4 પાઈ એપ્સિલોન 0 બરાબર k. એટલે આપણી ગણતરીને ઘટાડવા માટે ખરેખર આવું સ્વરૂપ આપણે મેળવીએ છીએ. ઓકે? તો આને 4 પાઈ ગુણી નાખ્યું એટલે 4 પાઈ એપ્સિલોન 0 e² જુદા થઈ ગયા. આ h² 4 પાઈ સ્ક્વેર એટલે h/2 પાઈ નો સ્ક્વેર n² m છે. પણ આ સૂત્રો વાળો ક્વેશ્ચન બરાબર તૈયાર કરજો એટલા માટે કે આ બધા સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે બાળકો. આનો ઉપયોગ ગમે ત્યારે ગમે તે સૂત્રનો આવે. મેઈન મુખ્યમાં તમારી આ ત્રિજ્યાનું સૂત્ર છે અને આ તમારા માટે વેગનું સૂત્ર છે. આ અથવા આ. હવે તમે વેગ તો ગમે એને આધારે, ઝડપ તો ગમે એને આધારે શોધી શકશો. પણ મેં કીધું એમ કે જો આમાં કક્ષાનો ક્રમ નથી, આમાં કક્ષાનો ક્રમ છે, તો તમને ઉલ્લેખમાં કક્ષાનો ક્રમ આપેલો હોય તો આનો ઉપયોગ તમારે કરવો પડે. બરાબર? મતલબ કે જો તમને આની સાબિતી બરાબર આવડતી હોય, સમજાયેલું હોય, મગજમાં ગળે ઉતરેલું હોય તો જ થાય. અને આ તમે એકવાર સમજી લ્યો, વાંચી લ્યો એટલે મહેરબાની કરી યાદ નહીં રહે. અને આખું મોઢે નોટની અંદર લખીને એક વખત તૈયાર કરવાનો પ્રયત્ન કરજો બાળકો. ઓકે? ક્લિયરલી? તો આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.